તો હાલ ખબરોમાં આગળ વધી રાજકોટની વાત કરવામાં આવે જ્યાં રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ભેળસેળિયાઓ સામે ફરી એક વખત ચોંકાવનારી હકીકત સામે આવી છે। મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂનાઓના રિપોર્ટ્સમાં જાણીતા કૃષ્ણા ઘી ભંડારનું ઘી ફેલ જાહેર થયું છે। નમૂનામાં વનસ્પતિ તેલની ભેળસેળ મળી આવતા તંત્રે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। રાજકોટ શહેરમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે। તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે વિવિધ ખાદ્ય ચીજોના નમૂનાઓની તપાસ કરાવતા ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે। કેળવાડી મેઇન રોડ સ્થિત કૃષ્ણા ઘી ભંડારમાંથી લેવામાં આવેલા લૂઝ શુદ્ધ ઘીના નમૂનાના વનસ્પતિ તેલની ભેળસેળ મળી આવી છે। લેબોરેટરી રિપોર્ટ મુજબ બીઆર રૂટિંગ રિચર્ડ વેલ્યુ અને આયોડિન વેલ્યુ પણ નિર્ધારિત ધોરણ મુજબ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે નમૂનાઓને સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યું છે। મનપાના આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાંકડીએના જણાવ્યા અનુસાર આવા ભેળસેળયુક્ત ઘીના સેવનથી આરોગ્યને ગંભીર નુકસાન પહોંચી શકે છે, જેના પગલે સંબંધિત વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।